ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં ભાજપની પૂરેપૂરી પેનલ જીતી છે, ત્યારે વિજેતા ઉમેદવાર સાથે વાત કરીશું। ભાવિનભાઈ, ફરી વખત ભાજપની પેનલ, શું કહેશો? ભાજપની જીત એટલે જન વિકાસ અને જન સમર્થનની જીત છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા એટલા કામો જનતા માટે થયેલા છે કે જેને કારણે જનતાએ ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 3 માં અમારા 4 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીને આપ્યા છે અને આગળ અમે પણ વિકાસના કામો કરતા રહીશું અને જે પણ જનતાની સમસ્યા છે એનો ઉકેલ લાવતા રહીશું। કયા કયા કામો બાકી છે તમારા વોર્ડમાં? અત્યારે તો એવા જનરલી કોઈ કામ બાકી નથી રહેતા, પણ જે નાના મોટા કામ હોય છે જનતાની વચ્ચે તે બધા જ કામો કરતા રહ્યા છે કે અમુક જગ્યા પર રોડ રસ્તા અમુક ગ્રાન્ટને લીધે બાકી રહેતા હોય તે પણ અમે પૂરા કરીશું। બેન, તમે બીજી વખત વિજેતા બન્યા છે, શું લાગણી છે? અમે ભારતીય જનતા પાર્ટી તરફથી અમને જે ઉમેદવારી તરીકે પાર્ટી અમને વિશ્વાસ રાખીને જે જવાબદારી સોંપી છે તે અમે ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવીશું અને વોર્ડ નંબર 3 ની જાહેર જનતાએ પણ અમારી ઉપર વિશ્વાસ રાખ્યો છે, તો અમે મજબૂત રીતે તે દરેક કામો પૂર્ણ કરીશું એવી અમે બાંહેધરી આપીએ છીએ। અને જે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે તેમણે જે મહિલા સશક્તિકરણ અને સૌનો સાથ અને સૌના વિકાસ માટેનું જે ઉપદેશ આપ્યો છે તે ઉપદેશ સાથે અમે સૌનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ। શું કહેશો આપ? ભારતીય જનતા પાર્ટીમાં માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા મહામંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીનભાઈ શાહ અને દરેક કાર્યકર્તાઓએ સાથ સહકાર આપ્યો અને અમને સાથ સહકાર આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। વોર્ડ નંબર 3 માં જે જનતાઓએ અમને મત આપી જીતાડ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। વિજયભાઈ, વર્ષોથી પાયાના કાર્યકર તરીકે કામ કર્યું, આજે નગરસેવક છો, કેવી લાગણી છે? ભારતીય જનતા પાર્ટીએ દરેક કાર્યકર્તાઓને એક સન્માન આપ્યું છે। કાર્યકર્તાઓને હંમેશા નજર રાખી છે અને મારા પર વિશ્વાસ રાખીને મને ટિકિટ આપી અને જે ભરોસો મૂક્યો છે એને એ બદલ હું વોર્ડ નંબર 3ના દરેક કામોમાં અને વિકાસના કાર્યોમાં હું હંમેશા પોતાનો પ્રયત્ન કરતો રહીશ। આ વોર્ડ નંબર 3ના વિજેતા ઉમેદવારો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જે વોર્ડના કામો બાકી રહી ગયા છે તે અમે પૂરા કરીશું અને વોર્ડ નંબર 3ની સુરત બદલીશું। આભાર।